ગુડ મોર્નિંગ મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં ફરીથી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભારતની ભૂગોળ જોઈ રહ્યા છીએ આપણે, અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભારતની જમીનો વિશે ચર્ચા કરી હતી. અને આજના લેક્ચરમાં આપણે જમીનોને જ સંલગ્ન એક ટોપિક કે જેના વિશે થોડી ઘણી ચર્ચા આપણે ગુજરાત વખતે પણ કરી હતી, અને ભારતના સંદર્ભમાં આજે જેની આપણે ચર્ચા કરવાના છે, ટોપિકનું નામ છે ભારતની અંદર ખેતી. ભારતમાં ખેતી વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, એગ્રીકલ્ચર ભારત માટે એક બહુ મહત્ત્વનું વ્યવસાય છે એવું કહી શકો. આપણી પ્રાઇમરી એક્ટિવિટી છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આપણે 5મા-6ઠા ધોરણમાં નિબંધમાંથી જ લખતા આવ્યા છીએ. તો એ સંદર્ભમાં ખેતી એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક બની રહે. અને અત્યારે દેશની અંદર જે હાલમાં ઘટનાઓ ચાલી રહી છે, કૃષિ આંદોલન હોય કે બીજી બધી વસ્તુઓ જે છેલ્લા થોડા સમયમાં ઘટી, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, ડુંગળી ઉપરની નિકાસને છૂટછાટ આપવામાં આવી, એક બાજુ દિલ્હીનો ઘેરાવો કર્યો પંજાબ અને હરિયાણાના ખેડૂતોને, પછી ધીમે ધીમે આખા દેશમાંથી ખેડૂતોની અંદર ધીમે ધીમે જોડાઈ રહ્યા છે. તો એ સંદર્ભમાં ખેતી વિશે અને પાકો વિશે આપણે સારું એવું પ્રિપેર કરીને જઈએ તો એ હિતાવહ છે આપણા માટે. તો મિત્રો, ખેતીની અંદર ડાયરેક્ટ આપણે પાક પર જતાં પહેલાં અમુક બેસિક કન્સેપ્ટ અહીંયા આપણે રવિ પાક, ખરીફ પાક, જાહેદ પાક એટલે શું એ નથી જોવાના. એ ઓલરેડી આપણે ગુજરાત વખતે જોયું છે કે રવિ પાક એટલે જેનું વાવેતર શિયાળામાં થતું હોય, ખરીફ પાક એટલે જે પાકનું વાવેતર ચોમાસામાં થતું હોય એ, અને જાહેદ પાક એટલે કે રવિ અને ખરીફ સિઝનની વચ્ચે આઈડિયલી કહીએ તો ઉનાળામાં જે પાક લેવાય, જે પાકનું વાવેતર ઉનાળામાં થાય એટલે જાહેદ પાક. એ તો આપણે અત્યાર સુધી જોઈ ગયા. તો આજે નવું શું જોવાનું છે? તો અત્યારે આજના લેક્ચરની અંદર આપણે જોઈશું કૃષિ પદ્ધતિઓ, ખેતીની પદ્ધતિ અને ખેતીના પ્રકારો. જો મેથડ અને ટાઈપ એ બંને અલગ વસ્તુ છે. તમે મેથ્સની અંદર જોતા હશો કે અક્ષરશઃ જ્યારે બી તમને કરાવતા હશે તો એક જ ચેપ્ટરના ઘણી બધી ટાઈપના દાખલા હોય, અને એ ઘણી બધી ટાઈપના દાખલા ઘણી બધી મેથડથી સોલ્વ થઈ શકતા હોય. એવું જ છે આ કે કૃષિના સૌથી પહેલાં જે જોઈશું એ છે ખેતીના પ્રકારો, કઈ ટાઈપની ખેતી છે. તો એની અંદરની થોડીક બેસિક માહિતી અહીંયા તમારા માટે જરૂરી છે. પ્રિલિમની સાથે સાથે મેઇન્સની અંદર પણ અહીંથી પ્રશ્નો પૂછાયેલા છે. જેમ કે જીપીએસસી ક્લાસ 1-2 2017ના મુખ્ય પરીક્ષાના જ્યોગ્રાફીના પાર્ટમાં પૂછાયું હતું કે સૂકી ખેતી એટલે શું, ઉદાહરણ સહિત સમજાવો. માઇન્ડ આ 6ઠા-7મા ધોરણની જીસીઆરટી એનસીઆરટીમાં આપેલો કન્સેપ્ટ છે, પણ ત્યારે યાદ નહોતું આવ્યું. તો એટલા માટે સૌથી પહેલાં આપણે ચર્ચા કરશું ખેતીના પ્રકારોની, પછી આપણે વાત કરશું ખેતીની પદ્ધતિઓની, બરાબર છે, અને પછી આપણે પાક ઉપર આવશું. સૌથી પહેલી ખેતીનો પ્રકાર છે જેને આપણે કહીએ છીએ સૂકી ખેતી, જેને અંગ્રેજીમાં આપણે કહીશું શું, ડ્રાય ફાર્મિંગ. જો આ બહુ જ લોજિકલ વસ્તુ છે, નામ પરથી યાદ રાખવાનો પ્રયત્ન કરજો, ગોખવાનો પ્રયત્ન ના કરતા. સૂકી ખેતી અથવા તો ડ્રાય ફાર્મિંગ એટલે શું? તો જો અહીંયા સૂકી શબ્દ શું દર્શાવે છે, એ કશે ને કશે વરસાદ ઓછો હશે. એ પછી સૂકા પાનખર જંગલમાં આપણે જોયું, ગમે ત્યાં સૂકો શબ્દ આવે એટલે વરસાદ ઓછો હોય એવું આપણું લોજિક કહે છે. સમજો, વરસાદ ઓછો હોય અને સિંચાઈની સગવડ બી ના હોય, ટૂંકમાં પાણી નથી એટલે સૂકું, યાદ રાખવા માટે. તો જ્યાં વરસાદની સગવડ પણ નથી અને સિંચાઈની સગવડ પણ પૂરતી નથી, તો એવા વિસ્તારમાં શું થાય? તો એવા વિસ્તારમાં ફક્ત ચોમાસા દરમિયાન જ તમે હાર્ડલી એક પાક લઈ શકો. તો આવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે, જમીનમાં ભેજ ક્યારે સંગ્રહાય? જ્યારે ચોમાસામાં જે કોઈ પણ સમયગાળા પૂરતો થોડો ઘણો વરસાદ થયો હોય, એ પાણી જમીનમાં પહોંચે અને એનો જે ભેજ જમીનમાં રિટેન થયો હોય એની મદદથી જ ખેતી થઈ શકે. તો આ પ્રકારની ખેતીને શું કહેવાય છે? સૂકી ખેતી. જુવાર, બાજરી, કઠોળ આ બધા એવા પાક છે કે જેને ઉગવા માટે ઓછા પાણીની જરૂર છે. ઓછા પાણીમાં પાકો ઉગી જાય તો એના માટે શેનો ઉપયોગ કરીએ છીએ આપણે? આ પદ્ધતિનો, જેને શું કહીએ છીએ? સૂકી ખેતી અથવા તો ડ્રાય ફાર્મિંગ. સેકન્ડ આપણે જોઈએ તો ડ્રાયનું ઓપોઝિટ વેટ અથવા તો આર્દ્ર ખેતીની વાત કરીએ. આર્દ્ર શબ્દ ભેજ માટે વપરાતો ખેતી શબ્દ છે, ભેજનો સમાનાર્થી શબ્દ છે. તો પેલાનું એકદમ ઓપોઝિટ કે જ્યાં વરસાદ પણ સારો છે અને સિંચાઈ પણ સારી છે, વરસાદનું પ્રમાણ પણ વધુ છે, જ્યાં વરસાદનું પ્રમાણ પણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે. હવે જો વરસાદ પણ સારો છે, સિંચાઈ પણ સારી છે, તો શું થાય? તો વર્ષમાં તમે એક કરતાં વધારે વખત પાક લઈ શકો. એટલે કે ખરીફ પાકમાં વરસાદના આધારે તમે ખેતી કરો, રવિ પાક પણ લઈ શકો, સિંચાઈ મળતી હોય તો જાહેદ પાક પણ લઈ શકો. ટૂંકમાં
વર્ષ દરમિયાન તમે એક કરતાં વધારે પાક લઈ શકો. ક્યારે? જ્યારે વરસાદ અને સિંચાઈની સગવડ વધારે હોય. તો આવી જે ખેતી છે એને શું કહેવાય? આર્દ્ર ખેતી. ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી આ બધા કેવા છે? તમે જો યાદ કરો, શેરડી વિશે આપણે વાત કરી હતી, 12માસી પાક છે. તો આને શું જોઈશે વધારે? પાણી. હવે સૂકી ખેતી, બનાસકાંઠામાં શેરડી ના ઉગે. જે રાજ્યની અંદર વરસાદ ઓછો પડે છે ત્યાં શેરડી ના ઉગાડી શકો. ક્લિયર? બરોબર છે. તો આટલી વસ્તુ યાદ રાખવાની ભેજવાળી ખેતી અથવા તો આર્દ્ર ખેતીમાં. પછી આવે જેના વિશે તમને માહિતી હશે ઘણી બધી, એ છે સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી. આ શબ્દથી ઓલમોસ્ટ તમે બધા વાકેફ હશો. સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી. ઇંગ્લિશમાં આને સ્લેશ એન્ડ બર્ન ફાર્મિંગ પણ કહેવાય છે. શું કહેવાય છે? શું હોય આમાં? તો આ પ્રકારની ખેતીની અંદર આપણે ભણ્યા છીએ સ્કૂલમાં કે ભાઈ જંગલોનો અમુક વિસ્તાર છે તો ત્યાંના વૃક્ષો કાપીને ત્યાં ખેતી કરે આદિવાસીઓ. એ વિસ્તારની ફળદ્રુપતા થોડી ઘટી જાય એટલે ત્યાંથી એ લોકો આગળ વધી જાય, બીજા એરિયામાં જાય જંગલમાં, ત્યાંના વૃક્ષો કાપે, ત્યાં ખેતી કરે, ત્યાં ફળદ્રુપતા પતે, ત્રીજી જગ્યાએ એમ કરતાં કરતાં આખા જંગલમાં ફરતા રહે અને વૃક્ષો કપાય અને ત્યાં જે ખેતી થાય એટલે કે સ્લેશ એન્ડ બર્ન, કાપ્યા, સળગાયા, ખેતી કરી. વૃક્ષ કાપી નાખવાથી ના એના મૂળ હોય એટલે સળગાવી પડે જમીન. તો સ્લેશ એન્ડ બર્ન ખેતી અથવા તો ઝૂમ ખેતી પણ કહેવાય અથવા તો સ્થળાંતરિત ખેતી કરાય. આ પ્રકારની ખેતીમાં જંગલોને કાપીને, બાળીને, જમીન સાફ કરીને ત્યાં ખેતી કરવામાં આવે. 2-3 વર્ષ સુધી અહીંયા ખેતી થાય. પછી શું થાય કે બટ ઓબ્વિયસ છે, તમે ખાતર ને એવું બધું ના નાખો તો જમીનની ફળદ્રુપતા ઘટી જશે. એટલે પછી એ લોકો એ વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં જાય અને ત્યાં જ આખી સાયકલ રિપીટ થાય અને આમ કરતાં કરતાં આખું એક ચક્ર પૂરું થાય. આવી ખેતીને શું કહેવાય? ઝૂમ ખેતી. મેઇનલી યાદ રાખજો, મુખ્યત્વે કહું છું, ફક્ત નથી કહી રહ્યો, મુખ્યત્વે આ ખેતી આપણને નોર્થ ઇસ્ટ ઇન્ડિયામાં બહુ વધારે માત્રામાં જોવા મળે, ઉત્તર પૂર્વ ભારતની અંદર. 7 સિસ્ટર્સ આપણે જોઈ છે આગળના લેક્ચર્સની અંદર, બરાબર. તો અસમ છે, અરુણાચલ પ્રદેશ છે, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ. એ સિવાય એવું નથી કે ખાલી અહીંયા જ મધ્યપ્રદેશની અંદર, ઓરિસ્સાની અંદર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ઝારખંડ, ઇવન તમને જાણીને આશ્ચર્ય થશે કે રાજસ્થાનના અમુક વિસ્તારોમાં પણ, કે જ્યાં રણ નથી, જ્યાં જંગલો થોડા ઘણા છે, તો રાજસ્થાનની અંદર પણ ઝૂમ ખેતી થાય છે. યાદ રાખજો મિત્રો. જો આપણે જોવું છે કે આ નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ છે તો ત્યાં આપણને એવરગ્રીન ફોરેસ્ટ જોવા મળે કે નહીં? યાદ કરો જંગલોનો લેક્ચર. નિત્ય લીલા જંગલ છે, બહુ વિશાળ માત્રામાં સૌથી વધારે જંગલ ધરાવતા રાજ્યો છે. આ ક્યાંક ને ક્યાંક પોતાની ટોટલ લેન્ડના પર્સન્ટેજના આધારે જ્યારે આપણે વાત કરીએ તો અહીંયા આ બધી વસ્તુઓ આપણને જોવા મળે છે. અહીંથી પ્રશ્ન શું પૂછાય? આ ડેફિનેશન નહીં પૂછાય, તો તમારી સમજણ માટે અને મીન્સ માટે છે. પ્રશ્ન અહીંથી પૂછાશે. અલગ અલગ રાજ્યોની અંદર, ભારતના જ અલગ અલગ રાજ્યમાં આ જે ઝૂમ ખેતી આપણે કહીએ છીએ એ અલગ અલગ નામથી ઓળખાય છે. અને અહીંથી આ પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાની ફેક્ટ છે, ઓલરેડી એક વખત જીપીએસસીએ તો પૂછી જ લીધું છે, તો યાદ રાખજો. બિવાર અથવા તો દહિયા ક્યાં કહેવાય? મધ્યપ્રદેશમાં. ઝૂમ ખેતીને આંધ્રપ્રદેશમાં શું કહેવાશે? પોડુ અથવા તો પેંડા. વાલરે અથવા તો વોલ્ટર ક્યાં કહેવાશે? સાઉથ ઈસ્ટર્ન રાજસ્થાન, દક્ષિણ પૂર્વી રાજસ્થાન, દક્ષિણ પૂર્વનો રાજસ્થાનનો જે ભાગ છે ત્યાં એને શું કહેવાશે? વાલરે અથવા તો વોલ્ટર. દક્ષિણ પૂર્વ રાજસ્થાન એટલે માળવા પ્લેટુવાળો એરિયા યાદ આવે છે. દક્ષિણ પૂર્વ એમપીવાળી બોર્ડર જ્યાં લાગે છે એ વાળો પોર્શન, તો ત્યાં જે ફોરેસ્ટ છે એ એરિયામાં થાય છે. હિમાલયનો જે પટ્ટો છે, આખો હિમાલયન બેલ્ટ જે સળંગ જાય છે કંઈક આવા શેપમાં, તો આ બેલ્ટની અંદર યુપી બિહારની બોર્ડરના જંગલો છે, તરાઈ બેલ્ટ છે આખો, તો ત્યાં એને શું કહેવાય છે? ખીલ કહેવાય છે. ઓડિશાની અંદર એને શું કહેવાય છે? પામાદાબી, કોમન અથવા તો બ્રિંગા. કુમારી એને કહેવાય છે. વેસ્ટર્ન ઘાટની અંદર, જે મહારાષ્ટ્ર કર્ણાટકની અંદર જેમ જેમ આગળ જશો પશ્ચિમ ઘાટને સમાતો ત્યાં એને કુમારી કહેવાય છે. ઝારખંડની અંદર એને કુરુઆ કહેવાય અને નોર્થ ઇસ્ટના રાજ્યની અંદર એને કોમનલી શું કહેવાય છે? ઝૂમિંગ અથવા તો ઝૂમ ખેતી. આ વસ્તુ યાદ રાખવી પડશે. વિચિત્ર છે, મને ખબર છે, નહીં ગમતું હોય, ઉલટી થતી હશે નામ સાંભળીને, ડઝન્ટ મેટર, યાદ રાખવું પડશે. કેમ? પરીક્ષામાં માર્ક લાવવાના છે એટલા માટે.
અને બેઠા માર્ક છે, આની અંદર માર્ક જવા જોઈએ નહીં. ક્લિયર? આગળ જઈએ તો 3 ખેતી જોઈએ અત્યાર સુધી: આદ્ર ખેતી, સૂકી ખેતી અને ઝૂમ ખેતી. આગળ આવીએ, ચોથી ખેતી છે એ છે બાગાયતી ખેતી, હોર્ટિકલ્ચર જેને કહીએ. જેના બગીચા હોય, સામાન્ય રીતે એવું કહી શકો કે જે વસ્તુ બગીચામાં ઉગાડવામાં આવતી હોય, જેને બહુ મોટો એરિયા જોઈતો હોય, એવા પાકોને બાગાયતી પાક કહેવાય. જેમ કે રબર છે, ચા છે, કોફી છે. કે ના, મેરે તો ચાય કે બગીચે હે, ચાય બાગાન. એક ટાઈમ ઝોનનો વિવાદ પણ હતો અંગ્રેજો સમયથી. ચાય બાગાન ટાઈમ ઝોન આસામની અંદર માંગ થાય છે. ખેર, તો રબર, ચા, કોફી, કોકો, આ બધાની ખેતી જે છે એને શું કહેવાય છે? બાગાયતી ખેતી. અને એના માટે ઢોળાવવાળી જમીન માફક આવે છે. અને નોર્થ ઇસ્ટ અને સાઉથની અંદર, કેમ સાઉથમાં? તો જે આપણી સહ્યાદ્રી માઉન્ટેન રેન્જીસ છે, પૂર્વ ઘાટના ડુંગરો છે, પર્વતો છે, પ્લસ નોર્થ ઇસ્ટમાં હિમાલયનો જે રિજન છે, તો આ વિસ્તારોની અંદર ઢોળાવવાળી જમીન પર આ બાગાયતી પાકોની ખેતી થાય. કેમ અહીંયા થાય? તો અહીંની જિયોગ્રાફિકલ કન્ડિશન્સ જે છે એ આ પાકો માટે આદર્શ છે. એમને જેટલો વરસાદ જોઈએ, જેટલો ગરમી જોઈએ, જેટલો તડકો જોઈએ, જેટલો ઢોળાવ જોઈએ, બધી વસ્તુ એમને આ વિસ્તારોમાં મળી રહે છે. એવા પાકને શું કહેવાય? એવી અને એ વસ્તુઓની ખેતીને શું કહેવાય? બાગાયતી ખેતી અથવા તો હોર્ટિકલ્ચર. અને છેલ્લો પ્રકાર ખેતીની અંદર એ છે સઘન ખેતી, જેનું બીજું નામ છે વ્યાપારિક ખેતી, જેનું ત્રીજું નામ છે મૂડીવાદી ખેતી. મૂડી એટલે પૈસા. વ્યાપારિક ખેતી અથવા તો મૂડીવાદી ખેતી અથવા તો સઘન ખેતી કહેવાય. જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતર, જંતુનાશકો અને વિવિધ પ્રકારના યંત્રોના કારણે બેઝિકલી શું થયું? વિકાસ થયો ખેડૂતનો. રાસાયણિક ખાતરો મળ્યા, જંતુનાશકો મળ્યા, અદ્યતન યંત્રો મળ્યા. એના કારણે ખેતીની અંદર શું આવી ગયું? યાંત્રિકીકરણ. પંજાબના સમૃદ્ધ ખેડૂતો આનું ઉદાહરણ છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ મોટી માત્રામાં થાય. બેસ્ટ એક્ઝામ્પલ કોણ છે આ સિનારીઓનું? પંજાબ અને હરિયાણાના ખેડૂતો. એટલી મોડર્ન ફાર્મિંગ ટેકનિક્સનો યુઝ કરે છે, એટલા સમૃદ્ધ ખેડૂતો છે. સારામાં સારા બિયારણ, જંતુનાશકો, યંત્રો ઉપયોગ કરે. હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ વધારે મળે. એના લીધે બટ ઓબ્વિયસ સમૃદ્ધિ પણ વધારે મળે. તો એવી ખેતી એને શું કહેવાય? મૂડીવાદી ખેતી, કે જ્યાં પૈસા સારા મળે છે, વ્યાપારિક ધોરણે તમે ઉત્પાદન કરો છો, બલ્કમાં ઉત્પાદન કરો છો. કેવા યંત્રો? તો ટ્રેક્ટર, થ્રેશર, હાર્વેસ્ટર જેવા યંત્રો. ઇવન આ હાર્વેસ્ટર જો તમે સૌરાષ્ટ્રમાં રહેતા હશો તો તમે જોયા હશે, પેલા યલો કલરના આવે મોટા મોટા ટ્રક જેવા, જે શિયાળાની સિઝનમાં ગુજરાતમાં પણ આવે છે. દિવાળી આસપાસ તમને ગુજરાતમાં આ બધા હાર્વેસ્ટર, અહીંયા ગુજરાતના ઘઉં, જ્યાં જ્યાં બી ઘઉંની ખેતી થાય છે, તે ઘઉંની લણણી માટે હાર્વેસ્ટર અહીંયા બોલાવાય છે. તો એ હાર્વેસ્ટર ગુજરાતમાં પણ જોવા મળે છે આપણને. અને આ ગુજરાતના ખેડૂતોને નથી હોતા, પંજાબથી લોકો સ્પેશિયલ લઈને આવે છે ભાડે. બરાબર? યુપી, પંજાબ, હરિયાણા આ ભાગના ખેડૂતો સઘન ખેતી માટે આગળ વધતા છે, તે યાદ રાખવું છે. ઓકે, તો આ 5 ટાઈપ હતા. એને શું કહીએ છીએ આપણે? ખેતીના ટાઈપ્સ ઓફ ફાર્મિંગ આપણે જોયું. ખેતીના શું જોયા આપણે? પ્રકારો જોયા. હવે શું જોવાનું? તો ખેતીની પદ્ધતિઓ, કૃષિ પદ્ધતિ, મેથડ્સ, કે તમે સઘન ખેતી કરો પણ કઈ રીતે કરો છો? સજીવ ખેતીની રીતે, ZBNF કરો છો, ઓર્ગેનિક ફાર્મિંગ કરો છો, શું કરો છો? સસ્ટેનેબલ ફાર્મિંગ કરો છો, કઈ મેથડ્સનો યુઝ કરો છો? એના એ રીતોના નામ છે. તો કૃષિની પદ્ધતિઓ હવે આપણે જોઈએ. બરાબર? ફર્સ્ટ છે સજીવ ખેતી, એટલે કે ઇંગ્લિશમાં જેને કહેવાય છે ઓર્ગેનિક ફાર્મિંગ. તમે જોયું હશે તો આજકાલ આ ઓર્ગેનિકનો બહુ ક્રેઝ ચાલે છે. ઓર્ગેનિક શાકભાજી મળશે, ઓર્ગેનિક ફ્રૂટ મળશે, ઓર્ગેનિક ફલાણું મળશે, ઓર્ગેનિક ઢીકણું મળશે. ઓર્ગેનિકના નામે ડબલ ભાવ વસૂલવામાં આવતા હોય. તો ઓર્ગેનિક વસ્તુઓ છે શું? અથવા તો ઓર્ગેનિક ફાર્મિંગ એટલે શું? તો સિમ્પલ એની ડેફિનેશન અહીંયા અંગ્રેજીમાં લખી છે અને ગુજરાતીમાં સમજીએ. ઓર્ગેનિક ફાર્મિંગ કેન બી ડિફાઇન્ડ એઝ એન એગ્રીકલ્ચરલ પ્રોસેસ that uses biological fertilizers and pest control acquired from animal or plant waste. સાદી ભાષામાં
રાસાયણિક ખાતરો અને રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ કરવાનો નહીં, પણ પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા એના કચરામાંથી, એમના મળમૂત્રમાંથી જે ખાતર અને જંતુનાશકો મળે એનો જ ઉપયોગ કરીને સંપૂર્ણપણે કોઈપણ કેમિકલ નહીં, ફક્ત કુદરતી પેદાશોનો ઉપયોગ કરીને જે ખેતી થાય એને શું કહેવાય? ઓર્ગેનિક ફાર્મિંગ. ઓર્ગેનિક અથવા તો સજીવ શબ્દ શું કહી રહ્યો છે કે આ ખેતીની અંદર જે કંઈ પણ વસ્તુઓ વપરાય છે, ખાતર હોય કે જંતુનાશકો, એમાં કોઈ જ કેમિકલ નથી. એક કુદરતી રીતે ગાયનું છાણ એને ખાતર તરીકે યુઝ કર્યું, તો એ ઓર્ગેનિક ફાર્મિંગનો ભાગ થઈ ગયો. લીમડાના રસનો તમે પેસ્ટ કંટ્રોલ માટે જંતુનાશક તરીકે ઉપયોગ કર્યો અને ગાયના છાણનો ખાતર તરીકે ઉપયોગ કર્યો, અથવા તો વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કર્યો અળસિયાના ખાતરનો, તો એ વસ્તુ તમારી શું કહેવાશે? ઓર્ગેનિક ફાર્મિંગ. સિમ્પલ છે. સેકન્ડ એ છે ટકાઉ ખેતી, એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? સસ્ટેનેબલ ફાર્મિંગ. ટકાઉ ખેતી, સસ્ટેનેબલ ફાર્મિંગ ક્યાંક ને ક્યાંક આ પેલા જેવું જ છે. શેના જેવું? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, SDGની જે આપણે વાત કરીએ. ટકાઉ ખેતી શું કહે છે કે ભાઈ તમારી જમીનની ફળદ્રુપતા ટકી રહે ને એવી રીતે ખેતી કરજો. આ વર્ષે પ્રોફિટ વધારે થાય એની લાલચમાં તમે જમીનની ફળદ્રુપતાનું કે જમીનની ગુણવત્તાનું નિકંદન વાળી દેતા નહીં. સિમ્પલ મિનિંગ આવો થાય, સાદી ભાષામાં સમજવું હોય તો. સસ્ટેનેબલ ફાર્મિંગ વ્યાખ્યાની દ્રષ્ટિએ જુઓ તો એનો અર્થ શું થાય કે તમે જે ખેતી કરો છો તો એ ખેતી કરતી વખતે તમે ધ્યાન રાખશો કે તમારી જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે. હવે જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવી રાખવા તમે કયા પગલાં ભરશો? તો કે સાહેબ અમે પાકની ફેરબદલી કરશું, જે નીંદણ ઉગતું હશે એને કાબૂમાં રાખશું, પેલું લેન્ટાના કેમેરા જેવું નહીં ઉગવા દઈએ, પ્લસ જંતુનાશકોનો માપમાં ઉપયોગ કરશું, મીઠા પાણીનો વધારે ઉપયોગ કરશું, રાસાયણિક ખાતરોનો માપે ઉપયોગ કરશું. આ બધા પગલાં અલ્ટિમેટલી શું આપશે તમને? તો તમારા જમીનની ગુણવત્તા લાંબો સમય સુધી જાળવી રાખશે. બસ, તો આ જે બધા પ્રયત્ન કર્યા ને એનો અર્થ એવો કે તમે સસ્ટેનેબલ ફાર્મિંગ કર્યું. સાદી ભાષામાં તમને સમજાયું છે. જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, નિંદણ નિયંત્રણ, જળ સંરક્ષણ વગેરે બાબતોની વિશેષ કાળજી લેવામાં આવે. અને આ રીતે જે તમે ખેતી કરો, એકદમ સિમ્પલ ટર્મ્સમાં એક જ વાક્યમાં કહેવો ને તો સમજી વિચારીને ખેતી કરી હોય જમીનના વિશે, તો એવી ખેતી એટલે ટકાઉ ખેતી. હવે બીજી એક ખેતી છે જેના વિશે આપણે એક અલગ લેક્ચર રાખશું કરંટના બેઝ પર, એ છે ZBNF, ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ. શૂન્ય ખર્ચ પ્રાકૃતિક ખેતી, ગુજરાતી આનું આવું થાય ZBNF. તો ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ જે છે એ અત્યારે બહુ રિસન્ટ કરંટમાં રહ્યું છે. આપણા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ જે છે, તો એમને ઘણો રસ હતો આ વસ્તુમાં. ઘણા બધા એમણે સેમિનાર્સ કર્યા છે ગુજરાતની અંદર. ધીમે ધીમે આ ZBNF આગળ વધી રહ્યું છે. તો આ ZBNF શું છે? તો ZBNF પર એક સ્પેશિયલ લેક્ચર આના પછીનો લેક્ચર અપલોડ કરીશું. મતલબ ખેતીના ટોપિકની અંદર તમને જે ભારતની ભૂગોળનો ટોપિક તમે જોઈ રહ્યા છો ત્યાં તમને એક ZBNFનો લેક્ચર જોવા મળશે. પણ હું છેલ્લે શાંતિથી મૂકીશ. ઘણી બધી ફેક્ટ્સ એમાં લેવી છે મારે નવી, અને ગુજરાતીમાં એનું મટીરિયલ બહુ અઘરું છે, તો એ સરસ બનાવ્યું છે. તો એની અંદરથી આપણે જોઈશું જેથી ગુજરાતી વર્ડ્સ તમને મળે પરીક્ષા માટે. પણ એનું એટલું બધું ટેન્શન ના લેતા, એ લાસ્ટમાં લેક્ચર મૂકી દઈશ. ઓકે, તો ZBNFની વાત કરશું પાછળથી, કારણ કે આખો અલગ ટોપિક થઈ જશે, કરંટની અંદર બી છે એટલા માટે. પછી એક છે મિશ્ર ખેતી. તો ગુજરાતની અંદર આપણે બી જોયું હતું કે પેલા ખેતીના વલણમાં કે ભાઈ ગુજરાતના ખેડૂતો સામાન્ય રીતે પશુપાલન કરતા હોય ખેતીની જોડે, કાં તો મત્સ્યપાલન કરતા હોય કે મરઘા ઉછેર હોય, લાઈવ સ્ટોક કોઈને કોઈ એમની જોડે હોય, એની મદદથી એમની એક્સ્ટ્રા ઇન્કમ થતી હોય. તો એવી ખેતીને શું કહેવાય? મિશ્ર ખેતી કહેવાય, મિક્સ ફાર્મિંગ કહેવાય. કે ખાલી પાક નહીં પણ આવું કોઈક જીવને બી ઉછેરતા હોય, દૂધ માટે, મીટ માટે, ઈંડા માટે કે વોટ એવર બી ધ રીઝન, તે આપણે ત્યાં ટ્રેન્ડ જોવા મળે છે. આ તો વાત થઈ કૃષિ પદ્ધતિઓ અને કૃષિના પ્રકારોની. હવે
વાત કરીએ થોડીક લોજિકલ, થોડીક એનાલિટિકલ. તમારી અત્યાર સુધીની જે કંઈ પણ સમજણ છે ભારત વિશે, ગુજરાત વિશે, આબોહવા વિશે, જમીનો વિશે, વાતાવરણ વિશે, હવામાન વિશે, એ બધાને પરખીએ. રેડી? વસ્તુ શું છે? કૃષિ ઉપર અસર કરનારા પરિબળો કયા? સાદા શબ્દમાં આને કોન્ટેક્સ્ટમાં મૂકવું હોય, તમારે સમજવું હોય વધારે સારી રીતે આ સવાલને, તો તમારા એરિયામાં તમારે ખેતી કરવી છે તો તમે જે કંઈ પણ વસ્તુ ઉગાડશો એની ઉપર કઈ વસ્તુની ઇફેક્ટ આવશે, એની પાછળ એ જેટલું ઉત્પાદન થશે એની પાછળ જવાબદાર પરિબળો કયા? તો આમાં બે પ્રકારના પરિબળ આવે. એક આવે માનવ સર્જિત પરિબળ જે તમારા હાથમાં હશે, એક આવશે કુદરતી પરિબળ કે જેમાં તમે કંઈ તોડીને તણ નહીં કરી શકો, તમારાથી કશું નહીં થાય. ફોર એક્ઝામ્પલ, શિયાળાની ઋતુ છે, તમે ઘઉં રોપ્યા છે પણ વરસાદ પડી ગયો, તમે શું કરી લેશો? વાદળ રોકવાનો છો ઉપર રજનીકાંત બનીને? ના. પણ ઘઉંની અંદર સારી ગુણવત્તાનું બિયારણ, સારી ગુણવત્તાનું રાસાયણિક ખાતર, સારી ગુણવત્તાના જંતુનાશકો વાપરવા એ તો તમારા હાથમાં છે. અમુક વસ્તુ એવી હશે ને કે જે ભગવાન ભરોસે કાં તો કુદરતના ભરોસે છોડી દેવી પડે, જેમાં તમે કશું જ નહીં કરી શકો. અમુક વસ્તુમાં તમે કરી શકશો. તો આવા બે પ્રકારના રીઝન્સ હોય ખેતીની અંદર અસર કરતા. એક હોય ભૌતિક પરિબળ, બીજા હોય સંસ્થાગત પરિબળ. એવી રીતના પણ કહી શકો, કાં તો કુદરતી પરિબળ અને માનવ સર્જિત પરિબળ એવું પણ કહી શકો. કુદરતી પરિબળ કોણ છે? તો આબોહવા, સડન ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું, વરસાદ આવી ગયો, માવઠું પડી ગયું, કરા પડી ગયા, XYZ, તો એક કારણ છે. તમારા વિસ્તારની ભૂપૃષ્ઠ કેવી છે? દરિયાથી નજીક છો, દૂર છો, પર્વતની વાતાભિમુખ બાજુ છો, વાતાભિમુખ બાજુ છો, એ ઇમ્પેક્ટ કરશે. તમારા વિસ્તારમાં જમીન કેવી છે એ તો કરશે ને. તમને જેકપોટ લાગ્યો ને તમને 100 વીઘા જમીન મળી, તમે કહો સાહેબ હવે આપણે પંજાબના ખેડૂત જેવા સમૃદ્ધ બની જઈએ, પણ પછી ખબર પડી કે બોસ દાવ થઈ ગયો. કેમ? તે 100 વીઘા તમને આપી ભાવનગરમાં પડતર જમીન ધોલેરાની બાજુમાં. શું કરી લેશો? ઉગશે કશું? તો પછી તો જમીનની ગુણવત્તા પણ મેટર કરે. આ એવી વસ્તુઓ છે જેમાં તમારાથી કંઈ ના થાય. પણ સામે સામે બીજા કયા છે? તો ખેતરનું કદ, નાનું મોટું, પૈસા કેટલા છે રણ લીધું હોય, ભાગ પડ્યા ના હોય, એ બી છે. બીજી વસ્તુ ભારતની અંદર, હવે જો કન્ટેક્સ્ટ થોડો ચેન્જ કરીએ, પ્રશ્ન છે ભારતીય કૃષિ પર. ઇન્ડિયન ફાર્મિંગ પેટર્ન જે ચેન્જ થઈ રહી છે, તો એની અંદર બીજું એક બહુ મોટું કારણ છે ખેતરોના ભાગ પડી ગયા. આપણે આગળ જોયું હતું કે પહેલાં લોકો રહેતા હતા શેમાં? તો સંયુક્ત કુટુંબોની અંદર, જોઈન્ટ ફેમિલી હતા. હવે થઈ ગયા શું? તો સંયુક્તનો વિરોધી એટલે વિભક્ત કુટુંબો. તો જમીનના ભાગ પડી ગયા, ખેતરોના ભાગ પડી ગયા, તો ખેતરોના કદ કેવા થઈ ગયા? ઘટી ગયા. પ્લસ લેબરનો પ્રોબ્લેમ સૌથી મોટો પ્રોબ્લેમ છે. કેમ? તો લેબરોનો ભાવ વધારે છે, બહુ મોંઘું છે અત્યારે. જમીન સુધારણા થઈ નથી. આઝાદી પછી જે લેન્ડ રિફોર્મ્સ થવા જોઈએ એની અસરકારકતા આપણને જોવા મળી નથી જોઈએ એટલી. પ્લસ રાસાયણિક ખાતરો અને શ્રેષ્ઠ બિયારણો, આ બંને વસ્તુ મોંઘી છે, કોસ્ટલી છે. તો અમુક જ ખેડૂતો આને અફોર્ડ કરી શકે છે, બધા સુધી પહોંચ્યું નથી. બધા સુધી પહોંચ્યું નથી તો તમારી ઉત્પાદકતા જે છે, તમારા પાકની જે ઉત્પાદકતા છે, પ્રોડક્ટિવિટી છે, એ હજુ બી કેવી છે? ઓછી. જે વસ્તુ આપણે ત્યાં બહુ મોટા વિસ્તારમાં ઉગતી હશે એ જ કોઈ બીજા વિકસિત દેશના ખેડૂત બહુ નાના વિસ્તારમાં ઉગાડી દેતા હોય. કેમ? આ વસ્તુ છે એમની પાસે, આ છે અને ટેકનોલોજી છે. ક્લિયર? તો આવા પરિબળો છે. આ પ્રિલિમ માટે નહીં પૂછે. હા, બની શકે પ્રિલિમમાં પૂછી લે કે કોણ અસર કરે ને 4 ઓપ્શન એમાંથી એક અહીંનું ઓપ્શન ના હોય, એવું કંઈક પૂછી શકે. પણ આ સમજણની વસ્તુ છે, આ કોમન સેન્સ છે. અમે ના કરાયું હોય તો પણ તમને ખબર પડે જો અત્યાર સુધીના લેક્ચરોમાં ધ્યાન આપ્યું હોય તો. બરાબર? આના સિવાય હવે તમે આગળ જોઈએ તો એક શબ્દ છે ગ્રીન રિવોલ્યુશન, એટલે કે હરિયાળી ક્રાંતિ અથવા તો હરિત ક્રાંતિ. તો આ હરિત ક્રાંતિ જે છે એના પિતા કોને કહેવાય છે? તો જ્યારે વાત આપણે વિશ્વની કરતા હોઈએ, વર્લ્ડની વાત કરતા હોઈએ, તો વિશ્વના હરિત ક્રાંતિના પિતા આપણે કોને કહીએ છીએ? ડૉક્ટર નોર્મન બોરલોગને. કોને? ડૉક્ટર નોર્મન બોરલોગને. અને ભારતના હરિત ક્રાંતિના પિતા આપણે કોને કહીએ છીએ? ડૉક્ટર M.S. સ્વામિનાથન.
ડૉક્ટર એમ એસ સ્વામિનાથન ભારતના હરિત ક્રાંતિના પિતા છે અને ડૉક્ટર નોર્મન બોરલોગ એ વિશ્વના હરિત ક્રાંતિના પિતા છે. શું છે આ ગ્રીન રિવોલ્યુશન, આ હરિત ક્રાંતિ? એક થોડો એની સ્ટોરી ટાઈપનું જોવાનો પ્રયત્ન કરીએ તો વાત છે આઝાદી પછીના ભારતની. 1947ની 15મી ઓગસ્ટે એક નવો દેશ અસ્તિત્વમાં આવે છે પૃથ્વીના ગોળા પર. નામ છે ભારત વર્ષ, કે જેને કહે છે ઇન્ડિયા. આ ભારતની અંદર કે જે એક જમાનામાં સોને કી ચીડિયા જેવો દેશ હતો, જ્યાં ધનના ભંડારો હતા, સમૃદ્ધિ અહીંયા કણકણમાં વસતી હતી, એ ભારતની શું 1947માં હાલત હજુ પણ પહેલાં જેવી છે? જવાબ છે ના. ભારતની અંદર પરિસ્થિતિ એવી છે કે ભારતનો આશરે 70% જેટલો વર્ગ, ઇન્ડિયાની જે તે સમયની ઓલમોસ્ટ 70% પોપ્યુલેશન ખેતી સાથે સંકળાયેલી હતી. પણ વિચાર કરો કે દેશની અંદરના 70% લોકો સવારથી સાંજ ખેતીમાં મંડ્યા છે, તેમ છતાં આપણે અનાજ ઇમ્પોર્ટ કરવું પડે એવી હાલત હતી. દેશના 70% લોકો ભેગા થઈને પણ દેશના 100% લોકોનું ખાવાનું થઈ રહે એટલું અનાજ ઉત્પાદન કરી શકતા નહોતા. અંગ્રેજોએ જે ડ્રેન ઓફ વેલ્થ કર્યું, જે પ્લાન્ડ શોષણ કર્યું, એના ભાગરૂપે આપણી હાલત એવી કફોડી બની ગઈ કે દેશનું મેજર મેન પાવર ખેતી કરતું હોવા છતાં આપણે અનાજ માટે બીજા દેશોની દયા પર નિર્ભર થઈ ગયા. સાહેબ, સમસ્યા બહુ ગંભીર કહેવાય. અને જ્યારે તમારા ખાવાના ફાંફા હોય ને, ત્યારે વિકાસની કે ગાંડા વિકાસની વાતો ના થાય. ત્યારે પાકિસ્તાન જોડે બબાલ કરવાનું ના પોસાય. કેમ? જો કોઈ દેશ એવું કહે કે ભાઈ યુદ્ધ રોકો તો જ અમે અનાજ આપશું, તો તમારા હાથ બંધાઈ જાય. અને એના લીધે ભારતે ભૂતકાળમાં ઘણું સહન બી કર્યું હતું. એટલે ભારતને એ વસ્તુનો પણ અનુભવ થઈ ગયો હતો ઓલરેડી કે આપણે જો અનાજમાં સ્વનિર્ભર નહીં થઈએ, અનાજની અંદર આત્મનિર્ભર નહીં થઈએ, તો ગમે ત્યારે કોઈ પણ દેશ એની મનમાની આપણી પાસે કરાવશે. અને આપણી બેઝિક નીડ્સ છે રોટી, કપડાં ઓર મકાન. તો રોટી તો જોઈએ ને, અનાજ તો એકદમ બેસિક વસ્તુ છે, બરોબર? એટલે બહુ જરૂરી બન્યું. એના ભાગરૂપે, અને ત્યારે વિશ્વની અંદર હરિત ક્રાંતિના બીજ ફૂટી ગયા હતા, તો એના ભાગરૂપે ભારત સરકાર યાદ કરે છે કોને? ડૉક્ટર એમ એસ સ્વામિનાથનને. અને ક્યાંક ને ક્યાંક સ્વદેશ મૂવીની સ્ટોરી જેવી ઘટના ઘટે. એમ એસ સ્વામિનાથનને કહેવામાં આવે છે કે ભારતને તમારી જરૂર છે. સાહેબ આવે છે, સાહેબ આવીને બિયારણ તૈયાર કરી આપે છે, જેને કહેવાય છે હાઈ yielding ક્રોપ્સ, HYC, ઉચ્ચ ઉત્પાદકતા આપતા બિયારણ. એમનું સંશોધન ઘણું પહેલેથી ચાલતું હતું આ વસ્તુ પર. બોરલોગ સાહેબ જોડે બી તેઓ સંકળાયેલા હતા PhDની અંદર, એમના રિસર્ચની અંદર. સો હી વોઝ વેલ અવેર. એમને ઘણી ખબર હતી આ વસ્તુમાં, અને એમણે તરત જ સપોર્ટ કર્યો, બનાવી આપ્યું. પણ શું આ બિયારણ બની જવાથી ભારતની વર્ષોની સમસ્યાનો ઉકેલ આવવાનો? તો જવાબ છે ના. સમય છે 1950-1960ના દાયકાનો. હજુ આપણે ટ્રકો વાપરતા નથી થયા. હજુ ઘોડાગાડી, બળદગાડી જ ચાલે છે દેશમાં. તો એવા સમયે સૌથી મોટી સમસ્યા એ હતી કે આ જે આધુનિક બિયારણ બનાવવામાં આવ્યું, આ બિયારણને લોકો સુધી પહોંચાડવું કેમનું? અને શું આખા ભારતમાં અમલ કરાશે? અને આ ફેલ ગયું તો આની ગેરંટી શું? પ્લસ સ્વામિનાથન સાહેબે આ ક્રોપ્સ આપતી વખતે એવું કીધું હતું કે ભાઈ હું આપી તો દઉં, પણ આની કન્ડિશન છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય. કન્ડિશન નંબર 1 કે ભાઈ જ્યાં પણ તમે આ બિયારણ રોપો તો યાદ રાખજો કે આ બિયારણને ખૂબ વધારે માત્રામાં પાણી જોઈશે સામાન્ય બિયારણ કરતાં. તમારે આને પ્રોટેક્ટ કરવું પડશે જંતુનાશકો વડે. તમારે આને ફૂડ તરીકે આપવું પડશે રાસાયણિક ખાતર. આ 3 વસ્તુ, પાણી, પેસ્ટિસાઇડ્સ અને ફર્ટિલાઇઝર્સ, જો તમે આપશો તો જ આ ધાર્યું કામ આપશે, તો જ આ ધાર્યું ઉત્પાદન આપશે. સરકાર કે મારે ઠાર. હવે આ તો કોથળામાંથી બિલાડું નીકળ્યું. કેમ? તો એ જમાનામાં બહુ ડિફિકલ્ટ હતું આખા દેશમાં આ બધી વસ્તુ પહોંચાડવું. અને ત્યારે તો સિંચાઈ પણ આટલી બધી નથી ફિક્સી, તો વરસાદની અનિશ્ચિતતા પણ એટલી જ. તો પહેલું કન્ડિશન જ અહીંયા તમારે ફાંફા પડી જાય. એટલા માટે એવું નક્કી થયું કે ભાઈ લેટ અસ ટ્રાય ઇમ્પ્લિમેન્ટિંગ, કે ભાઈ દિલ્હીની નજીક, રાજધાનીથી નજીક, યુપી, પંજાબ, હરિયાણા, આ બધા એરિયા કેવા છે
કે જે ઓવરઓલ વરસાદ સારો છે, જમીન ફળદ્રુપ છે અને મેનેજેબલ છે, તો અહીંયાનું ટેસ્ટિંગ થાય અને પછી દેશમાં થાય છે હરિત ક્રાંતિ. ઇકોનોમીની અંદર તમને આ બધી વસ્તુ આવશે, થોડી ખાલી ફાસ્ટ ફોરવર્ડ કથા જેવું થઈ ગયું. આ રીતના હરિત ક્રાંતિ થાય છે અને આપણે ત્યાં ઉત્પાદન વધે છે અને આપણે અન્નની બાબતમાં શું બનીએ છીએ? સ્વાવલંબી બનીએ છીએ. તો આ રીતના કંઈક આપણે ત્યાં શું ઘટના થાય છે? તો હરિત ક્રાંતિની ઘટના થાય છે અને એના પિતા કોને કહેવાય છે? ડૉક્ટર M.S. સ્વામિનાથન. બરાબર છે. ખાસ વસ્તુ એક ઇમ્પોર્ટન્ટ રીડિંગ જે તમારે હોમવર્કમાં કરવાનું છે એ છે સ્વામિનાથન સમિતિની કૃષિની ભલામણો. રિપોર્ટ એક આવેલો છે, સ્વામિનાથન સમિતિનો રિપોર્ટ ઓન એગ્રીકલ્ચર. રિપોર્ટ ખાસ વાંચવો, મેઇન્સની અંદર બહુ કામ આવશે, પોઈન્ટ્સ મળશે, ફોર્ડર પોઈન્ટ્સ. ક્યાંક ને ક્યાંક આ રિપોર્ટમાંથી જ મોદી સાહેબને પેલો આઈડિયા આવ્યો છે 2022 તક ભાઈઓ બહેનો હમ લોગ કિસાનો કી આય દુગની કરેંગે. એ સ્વામિનાથન સાહેબ વર્ષો પહેલાં કહી ગયા. એમણે એવું લખ્યું હતું, કંઈક એક્ઝેક્ટ યાદ નથી, પણ એવું કંઈક એનો સેન્સ બનતો હતો કે જિલ્લાના કલેક્ટર જેટલી આવક હોવી જોઈએ ખેડૂતની, ઓફિશિયલ આવક, બીજી ઇન્કમની વાત નથી. ખેર, તો આ રિપોર્ટ ખાસ વાંચજો, સ્વામિનાથન સમિતિની ભલામણો ખેતી માટેની ખાસ વાંચજો. ઓકે, આગળ વધીએ. હવે આવીએ મુખ્ય મુદ્દા પર. ભારતના મુખ્ય ધાન્ય પાકો વિશે વાત કરીએ. હજુ યાદ કરો ગુજરાતનો પાકવાળો લેક્ચર. જો યાદ ના હોય લેક્ચર તો આ લેક્ચર અહીંયા રોકીને લેક્ચર પહેલાં જોજો, પછી પાછા અહીંયા આવજો. કેમ? તો ડાંગરને કેવી આબોહવા જોઈએ, કેમ અને કયા રાજ્ય આવશે, કઈ જમીન આવશે, એ કેવી રીતે યાદ રાખવાનું એ ઓલરેડી આપણે જોઈને આવ્યા છીએ ગુજરાતની અંદર. તો અહીંયા ક્વિક રિવિઝન હશે. ડાંગર યાદ કરો, ચોખા. વધારે વરસાદ જોઈએ. કેવો પાક છે? ખરીફ પાક છે મુખ્યત્વે. ગરમ અને ભેજવાળી. ખરીફ સિઝન હોય એટલે શું આવશે? ગરમ અને ભેજવાળી આબોહવા. ભારતના કુલ વાવેતર વિસ્તારમાં, ભારતમાં જે કંઈ પણ વાવેતર થાય છે એમાં 25% ભાગ કોનો છે? ડાંગરનો. એટલે કે ઇન્ડિયાની અંદર સૌથી વધારે ઉગાડવામાં કયો પાક આવે છે? ધાન્ય પાકોની અંદર ડાંગર એટલે કે ચોખા. પશ્ચિમ બંગાળ પ્રથમ ક્રમ ધરાવે છે. હવે આ વસ્તુ છે ને થોડીક ડીઝી છે, થોડીક ડાયસી છે, આને અહીંયા યાદ ના રાખતા. આ જે તે સમયનું રેન્કિંગ છે, પણ આપણે ફેબ્રુઆરીની અંદર નવો ડેટા કરવાનો છે, તો આ પોઈન્ટ અહીંયા યાદ નહીં રાખો, ચાલશે. ડાંગરને ખરીફ પાક છે, યાદ કરો. ગુજરાત કેવો વરસાદ? સૌથી વધુ. કેવી જમીન? કાપની અને કાળી બંને ચાલે. તો મેઇન કાપની ફળદ્રુપ જમીન, એ સિવાય કાળી જમીન, નદીના મુક્ત ત્રિકોણ. કે પશ્ચિમ બંગાળ છે, જો નદીનું મુક્ત ત્રિકોણ આવશે, યુપી બિહારની અંદર ચોખા થાય તો ત્યાં કઈ જમીન આવશે? કાપની જમીન. કેમ? યાદ કરો ભારતની જમીનો. પેલો જે યલો બેલ્ટ જતો હતો કાપની જમીનોવાળો, ગંગા બ્રહ્મપુત્રાનું મેદાન, શું છે? કાપનો જમીન છે. કોસી નદીનો કાપ, ગંગાનો કાપ, તો ત્યાં બધે શું છે? આપણને ફર્ટાઇલ લેન્ડ છે, એલ્યુવિયલ સોઇલ છે. ક્લિયર? બીજું છે ઘઉં. ચોખા પછી સેકન્ડ નંબરે ઘઉં. જો ગુજરાતમાં કેવું હતું કે પહેલાં ઘઉં હતા પછી ચોખા હતા. ભારતમાં ઉલટું છે, પહેલાં ચોખા છે પછી ઘઉં છે ઉત્પાદનના આધારે. ક્યાં થાય ઘઉં? પંજાબ, હરિયાણા મુખ્ય રાજ્ય છે. જો ઘઉં છે ને, જે નોર્થ ઇન્ડિયા અને નોર્થ વેસ્ટ ઇન્ડિયા એટલે કે ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર ભારત, આ રાજ્યનો મુખ્ય આહાર છે, સ્ટેપલ ડાયટ છે એ લોકોનું. તો આ રાજ્યની અંદર સારું એવું ઉત્પાદન થાય. ઘઉં એ કેવો પાક છે? યાદ રાખજો, રવિ પાક. ઘઉં રવિ પાક હોય. આબોહવા કેવી જોઈએ? ઠંડી અને સૂકી. વરસાદ 75 સેન્ટીમીટર સુધીનો વરસાદ પણ ચાલી જાય. કેમ? તો જે વિસ્તારોમાં ઉગાય છે ને ત્યાં સિંચાઈની સુવિધા કેવી છે? જબરજસ્ત છે. પંજાબની અંદર જતા રહો. ઘઉં એ સમશીતોષ્ણ કટિબંધીય પાક છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખજો. સમશીતોષ્ણ કટિબંધ કોને કહેવાય? ભાઈ વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત. તો કર્કવૃત્તિ, મકરવૃત્ત આટલો વિસ્તાર શું કહેવાય? ઉષ્ણ કટિબંધ. કર્કવૃત્તિ 66.5 ડિગ્રી, આને શું કહેવાય? સમશીતોષ્ણ કટિબંધ. અને મેઇનલી આટલા એરિયામાં જ ઘઉં ઉગશે, કાં તો અહીંયા સેમ એરિયા. આ વિસ્તારોમાં ઘઉંની શક્યતા ખૂબ ઓછી, મુખ્યત્વે નથી ઉગતા. ગુજરાતમાં અમુક એરિયામાં ઉગે છે, પણ એ બી ઓલમોસ્ટ અહીંયા બોર્ડર પર છે. હવે અહીંયા એકદમ કટ્ટર બોર્ડર ના હોય કે ભાઈ 23.5 પર પત્યું તો તમે 23 ડિગ્રી પર ના ઉગાડી શકો, એવું ના હોય. આઈડિયલ કન્ડિશન છે.
તો સમશીતોષ્ણ કટિબંધીય પાક છે. ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં કે બીજા દેશોમાં ઘઉં ઉગતા નથી એટલા બધા. પંજાબ, હરિયાણા, યુપી, બિહાર, રાજસ્થાન મુખ્ય ઘઉંના રાજ્ય છે. બધા કયા છે? જો ઉત્તર પશ્ચિમના રાજ્ય છે. જમીન કેવી? ગોરાડુ એટલે કે રેતાળ કાંપની જમીન, રેતીયુક્ત કાંપની જમીન જેને આપણે કહીએ, હલકી જમીન, નવા કાંપની જમીન, આ બધી જમીન ઘઉં માટે ઉત્તમ છે. ત્રીજા નંબરનો અગત્યનો પાક, જો ગુજરાતમાં પાક ત્રીજા નંબરે નહોતો, ગુજરાતમાં પાક 5મા નંબરે હતો, પણ ભારતમાં કયા નંબરે છે? ત્રીજા નંબરે. જુવાર. જો મહારાષ્ટ્રના લોકો હોય ને, જો તમારામાંથી કોઈ મિત્ર હશે આપણા મહારાષ્ટ્રથી, તો તમને ખબર હશે જુવારનો રોટલો ત્યાંની બહુ ક્લાસિકલ આઇટમ છે. વઘારેલો રોટલો, જુવારનો રોટલો ખાય છે. મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, એ વિસ્તારોની અંદર જુવાર એક બહુ મુખ્ય પાક છે. એમના આહારનો મુખ્ય ઘટક પણ છે કોણ? જુવાર. દક્ષિણમાં જુવાર ખરીફ અને રવિ બંને સિઝનમાં લેવાય. ચોમાસામાં પણ લેવાય, શિયાળામાં પણ લેવામાં આવે છે. જુવાર છે ને ઓલમોસ્ટ મોટાભાગની જગ્યાએ જ્યાં જુવારની બહુ વ્યાપક ખેતી થાય છે ત્યાં બંને સિઝનમાં લેવાય છે, જો સિંચાઈની સગવડ હોય તો. તાપમાન 30 ડિગ્રી સુધીનું, એટલે કે માપનું તાપમાન. ઓછો વરસાદ. સ્ટાર્ટિંગમાં પહેલી સ્લાઇડ યાદ કરો, સૂકી ખેતી એ કીધું હતું ને, ઓછા વરસાદમાં ઓછું પાણી જોઈએ, 50 સેન્ટીમીટર. મહારાષ્ટ્ર, કર્ણાટક કઈ જમીન છે? કાળી જમીન, દ્વીપકલ્પીય એરિયા, લાવાનો બનેલો, તો બ્લેક સોઇલ હોવાની કે નહીં. ગોરાડુ જમીન એટલે કે રેતાળ કાંપની જમીન પણ ત્યાં જોવા મળે. અને કાળી જમીનમાં અને ગોરાડુ જમીનમાં શું કે જુવાર. ગોરાડુ જમીન જોઈ લો, ભાવનગરની અંદર, પોરબંદરની અંદર આપણને જોવા મળે થોડી ઘણી. પછી છે બાજરી. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ગુજરાત, ટોપ 4 સ્ટેટ્સ. ઓછો વરસાદ, 40 થી 50, હલકી રેતાળ જમીન. જો રાજસ્થાન એટલે ઓવરઓલ તમને આઈડિયા આવી જાય ભાઈ વરસાદમાં તો કેવું હશે, ઓછું જ રહેવાનું. બાજરી ઉનાળાની અંદર બી થાય, રવિ પાક તરીકે બી લેવાય છે. અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ક્રોપ્સમાં જો બાજરીનો ઉપયોગ એટલે કે ખેતી કરવામાં આવે છે. બાજરીમાં એટલું બધું કંઈ અગત્યનું નથી. એમાં મેઇન આપણે ગુજરાત વખતે જે રેન્કિંગ જોયા હતા સ્ટેટના, કે ભાઈ યુપી છે, રાજસ્થાન છે, હરિયાણા છે અને ગુજરાત, તો ગુજરાત ચોથા નંબરે છે. એક તો ખાસ યાદ રાખજો, કારણ કે પહેલાં ગુજરાત ત્રીજા નંબરે હતું, એટલે આ ફેક્ટ ચેન્જ થઈ છે. ઓકે. પછી મકાઈ. વર્લ્ડની અંદર, સમગ્ર વિશ્વની અંદર ડાંગર અને ઘઉં પછી સૌથી વધારે કોઈ વસ્તુ ઉગતી હોય ને તે મકાઈ છે. મકાઈનું હાઈએસ્ટ ઉત્પાદન વિશ્વમાં કોણ કરે છે? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. આપણા કરતાં ઓછી વસ્તી છે તો બી કેમ એ લોકો આટલી બધી મકાઈ ઉગાડે? એનું કારણ છે કે જે અમેરિકન મકાઈ તમે ખાઓ છો, તો અમેરિકાની અંદર કેમ આટલી બધી મકાઈ ઉગે? અમેરિકામાં મકાઈ છે ને ઢોરનો ખોરાક છે. સમજી ગયા? ત્યાં પશુઓના આહાર તરીકે મકાઈનો ઉપયોગ થાય છે ખાસી એવી માત્રામાં. આપણે ત્યાં ચોમાસામાં વરસાદ શરૂ થયો નથી, કે લારીઓ ફૂટી નથી નીકળી, કે લોકો તૂટી નથી પડ્યા, ત્યાં કોણ ખાય છે? બરોબર છે. તો ખેર, વાત સાચી, જો મજાક નથી કરી રહ્યો. ઢોરના ખોરાક માટે બી બહુ મોટી માત્રામાં ત્યાં ઉત્પાદન થાય છે મકાઈનું. ઢોળાવવાળી જમીન, જો મકાઈ આવે ને એટલે એક વસ્તુ યાદ રાખી જ લેવાની, એને ઢોળાવવાળી જમીન જ જોઈએ. ગુજરાતમાં જોયું તો આપણે કાળી જમીનમાં ઉગે. હવે આપણે જોયું યાદ કરો, આ કઠણ જમીન કેવી રીતે આવ્યું? યાદ કરો કે હવે પર્વતીય જમીન છે તો આપણે જોયું હતું કે આ જે પડ છે એનું પાતળું હશે અને આ પડ જાડું હશે. હવે ઓવરઓલ આખી સમતલ એટલે એકદમ સપાટ નહીં, આનો બી ઢોળાવ તો થોડોક હશે જ. તો કોઈ અહીંયા ડુંગરના ઢાળ પર જઈને ખેતી નહીં કરે, એ ખેતી અહીંયા થતી હોય. તો અહીંયા તમારું પડ જમીનનું કેવું હોય? જાડું હોય. તો અહીંયા કેવી જમીન કહેવાય? કઠણ જમીન કહેવાય. તો ત્યાં ખેતી થાય છે. કાપની જમીન પણ માફક આવે. તાપમાન 27 ડિગ્રી એટલે કે મધ્યમ તાપમાન થઈ ગયું. 100 સેન્ટીમીટર સુધીનો વરસાદ. જો ખેડા, આણંદ છે, પંચમહાલ, આપણે મધ્ય ગુજરાત જોયું હતું, અપ ટુ 100 સેન્ટીમીટરનો રેનફોલ અહીંયા જોવા મળે છે. પછી છે કઠોળ. વિશ્વમાં કઠોળના ઉત્પાદનમાં ભારત પ્રથમ નંબરે છે. શા માટે? તો ભારતની મોટા ભાગની પોપ્યુલેશન કેવી છે? વેજીટેરિયન છે, શાકાહારી છે. અને શાકાહારી લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત એટલે કઠોળ. મગ, મઠ, તુવેર, રાજમા, જાત જાતની વસ્તુ, વાલ આવે, અડદ આવે, ઘણી બધી વસ્તુ આવે કઠોળની અંદર. આ બધા પાકો આપણે ત્યાં સૌથી વધારે થાય છે વિશ્વની અંદર. યાદ રાખજો કે તુવેર, અડદ, મગ, મઠ ખરીફ પાક છે. તુવેર, અડદ, મગ અને મઠ એ ચોમાસામાં થાય
જ્યારે વટાણા, ચણા અને મસૂર એ રવિ પાક છે. યાદ નહીં રહે, બહુ ટેન્શન ના લેતા. ગુજરાતની એક ફેક્ટ યાદ રાખજો, ગુજરાતમાં આપણે રહી ગઈ હતી. ગુજરાતની અંદર તુવેરમાં તમે ટેબલ તો જોયું જ છે પેલું ઉત્પાદનવાળું, તો એમાં તુવેર, મગ, મઠ ઓલમોસ્ટ આવી ગયા છે. અડદનું એક યાદ રાખજો, અડદનું સૌથી વધારે વાવેતર ક્યાં થાય છે? પાટણની અંદર થાય છે. તેમ છતાં જો પેલા ટેબલની અંદર ચેન્જીસ આવ્યા હોય તો એ પ્રમાણે ટેબલનો ડેટા વધારે માન્ય રાખજો. પછી એવો પાક જે ગુજરાતમાં આપણે નથી જોયો, શું છે? જવ, બાર્લી. પથરીનો દુખાવો હોય તો બાર્લી વોટર ડૉક્ટર લેવાનું કે જવનું પાણી, એ જ જવનો એક જમાનામાં શું હજુ બી ઉપયોગ થાય છે? શું? બિયર બનાવવા. ગુજરાતમાં જવનો ઉપયોગ પથરી કાઢવા થાય છે, બાકી કોઈ એનો મેજર ઉપયોગ થતો નથી. ખેર, જવની અંદર એવું છે કે એના જે કન્ડિશન છે પાકની એકદમ સ્પેસિફિક છે. તમે આના પરથી એરિયા ગેસ કરો ચલો કે 10 થી 15 ડિગ્રી એટલે ઓછું તાપમાન, 40 થી 50 સેન્ટીમીટરનો વરસાદ અને હલકી જમીન. ઠંડી આવી પડે, વરસાદ બી ઓછો પડે, હલકી જમીન બી છે. આવું ક્યાં થાય? પંજાબમાં થાય, હરિયાણામાં થાય અને રાજસ્થાનમાં થાય. કેમ? તો પેલી અરવલ્લીવાળી શાખા થોડીક નબળી છે, અહીંયા એટલો બધો વરસાદ આપતી નથી. હલકી જમીન બી જોવા મળી જાય, રેતાળ છે. રાજસ્થાનના લીધે હરિયાણા અને પંજાબના દક્ષિણ ભાગમાં પણ શું આવી ગયું છે? રણ. આપણે જોયું હતું આગળ જમીન વખતે, ઇવન ભૂપૃષ્ઠ વખતે પણ જોયું હતું, બરાબર છે. આબોહવા કેવી છે? ઠંડી. તો ઠંડી આબોહવા માટે તમારે આ વિસ્તારોમાં જવું પડે. કર્કવૃતની નજીક કે કર્કવૃતથી નીચે જતા રહો તો ઠંડી આબોહવા મળવી મુશ્કેલ છે, અઘરી બની જાય. ક્લિયર? જો ડાંગરથી લઈને અહીંયા મકાઈ સુધીની વસ્તુ ઓલરેડી આપણે જોઈ ગયા છે, એટલે આ એક રિવિઝન જ હતું. આ કન્ડિશન્સ આપણે ગુજરાતમાં બહુ શાંતિથી સમજ્યા છીએ, એટલે અહીંયા રિવિઝન જેવું જ તમને લાગવું જોઈએ. જવમાં એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી, એક પાકની અંદર એવું કોઈ લોડ લેતા નહીં. શેરડી પણ જોઈ છે ગુજરાતમાં આપણે. કેવો પાક છે? બારમાસી પાક. યાદ આવે છે? વરસાદ કેવો જોઈએ? સારો. કેમ? 12 મહિના થવાની છે એને ઉગતા. મધ્યમ તાપમાન. કાળી અને કાપની બંને જમીનમાં થાય કે નહીં? ખરીફ પાકમાં મેઇનલી વાવેતર થાય એટલે ગરમ આબોહવા કેવી જોઈએ એને? ગરમ અને ભેજવાળી. શેરડી યાદ રાખજો, ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય બંને પ્રકારનો પાક છે. મતલબ કે વિષુવવૃત્તની નજીક, કર્કવૃતથી વિષુવવૃત્તની વચ્ચે, એટલે કે દક્ષિણ ભારતમાં બી થશે, ઉત્તર ભારતમાં બી થશે. એ રીતે યાદ રાખવું હોય તો. અથવા તો ચાઇનામાં પણ થાય, ઇન્ડિયામાં પણ થાય, શ્રીલંકામાં પણ થાય અને બ્રાઝિલમાં પણ થાય. ભારતમાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ ઉત્પાદન કરે છે. એ સિવાય મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, બધા અગ્રણી રાજ્ય છે. ગુજરાત પણ આ તો ટોપ 5માં આવી ગયું છે ક્યાંક ને ક્યાંક. પછી કપાસ કેવો પાક છે? ખરીફ પાક. એ પણ સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય બંને વિસ્તારમાં થાય, એટલે કે ચાઇનામાં પણ થાય, ઇન્ડિયામાં પણ થાય, સાઉથમાં પણ થાય, શ્રીલંકામાં પણ થાય. હું એટલે હું એક્ઝામ્પલ આપું છું કે ચાઇના, ભાઈ આ ઇન્ડિયા છે આપણું, તો અહીંયા ચાઇના છે જે સમશીતોષ્ણ કટિબંધમાં છે. દક્ષિણ ભારત અને શ્રીલંકા તો આ બધું ઉષ્ણ કટિબંધ છે, તો અહીંયા બી થાય અને અહીંયા બી થાય. કોણ? શેરડી, કપાસ, એ બધી વસ્તુ અહીંયા બધી જગ્યાએ જોવા મળે. આ વસ્તુ મેં તમને આગળ પણ કીધી હતી ગુજરાત વખતે કે આ વાક્ય ખાસ યાદ રાખવાનું કે હિમ એટલે કે બરફ આ છોડનો દુશ્મન છે. એટલે તમે ભલે આ વિસ્તારમાં ઉગાડો છો જ્યાં બરફ પડે છે, પણ જો બરફ પડી ગયો તો એવી સિઝનમાં ઉગાડાય નહીં, એ પહેલાં એનો વહીવટ પતાવી દેવો પડે. વર્ષના 200 દિવસ એટલે લદ્દાખમાં નહીં ઉગે. કેમ? તો વર્ષના 200 દિવસ હિમરહિત હોવા જરૂરી છે. ઓલમોસ્ટ 6 મહિના જેવો સમય બરફ ના પડેલો હોવો જોઈએ, બરાબર. દક્ષિણ ભારતની કાળી જમીન આઈડિયલ છે. કાળી કપાસની જમીન આપણે જોયા આગળના લેક્ચરમાં, કેટલા બધા નામ છે, બરાબર. પછી શણ, ઇંગ્લિશમાં જેને કહે છે જ્યુટ, અથવા તો એને ગોલ્ડન ફાઈબર પણ કહેવામાં આવે છે. ક્યાં ઉત્પાદન થશે સૌથી વધારે? વેસ્ટ બેંગોલ, પશ્ચિમ બંગાળ. 90% ભેજ. હવે આટલો બધો ભેજ ક્યારે આવે? બે કન્ડિશન જોઈએ, દરિયો પણ જોઈએ અને વધારે વરસાદ પણ જોઈએ. અને આ બંને વસ્તુ ક્યાં મળે? વેસ્ટ બેંગોલમાં. 150 સેન્ટીમીટરનો વરસાદ જોઈએ સાહેબ. ગરમ અને ભેજવાળી આબોહવા. કેમ? તો આ યાદ રાખજો કયો પાક છે? ખરીફ પાક છે. ચીકણી માટી અને ફળદ્રુપતા, તો બંગાળની અંદર, ડેલ્ટાની અંદર શું છે? આવી તો વસ્તુઓ છે.
અને ભારતમાં હાઈએસ્ટ પ્રોડક્શન કોણ કરે છે? વેસ્ટ બેંગોલ. સણ બહુ સિમ્પલ છે. ઓકે, જઈએ આગળ. હવે એવા 4 પાક કે જે આપણે ગુજરાતમાં જોયા નહોતા. ગુજરાત વખતે આપણે આ પાકોની ચર્ચા નહોતી કરી. કયા પાક છે? તો બાગાયતી પાક. કયા કયા જોવાના? એમાં રબર, ચા, કોફી અને કોકો. તે મારા માટે કોફી કેમ મંગાવી? વાક્યથી તમે પરિચિત જ છો. એવી જ કંઈક વાત છે. તો રબર, પહેલાં વાત કરીએ રબરની. તો રબર વિશે આપણે સ્કૂલમાં ભણતા હતા કે પહેલાં રબરના ઝાડમાં ચીરો પાડે અને પછી એમાંથી દૂધ એકત્રિત કરે. તો એ જ પ્રક્રિયા છે કે રબરના વૃક્ષમાંથી દૂધ એકત્રિત કરવામાં આવે. આ દૂધની અંદર શું મિક્સ કરાય? તો યાદ રાખજો, એસિટિક એસિડ મિક્સ કરવામાં આવે છે આ દૂધમાં, અને પછી એની પર પ્રક્રિયા કરી ભેળવીને ધીમા તમે ગરમ કરીને 2 ઉભરા મારીને શું બનાવવામાં આવે છે? રબર. ઉભરા ના મારે, જસ્ટ એક હળવો કટાક્ષ હતો, એસિટિક એસિડ ભેળવવામાં આવે છે અને એને ગરમ કરીને આખી પ્રક્રિયા કરે. અલ્ટિમેટલી તમને શું બને? રબર. યાદ રાખજો, રબરનું વૃક્ષ હોય, રબરનો છોડ ના હોય. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો, કોમન મિસ્ટેક ના કરતા. રબરના વૃક્ષને વધારે વરસાદ જોઈશે, ખૂબ જોરદાર વરસાદ જોઈએ. વિષુવવૃત્તની નજીકના વિસ્તારો હશે ત્યાં રબર ઉગવાના ચાન્સીસ વધારે. કેમ? તો એ વિસ્તારોમાં વરસાદ વધારે પડે. ગરમ ભેજવાળી આબોહવા અને વધુ વરસાદ જોઈએ. જોઈ લો રાજ્ય કેરળ, તમિલનાડુ, કર્ણાટક, અસમ, ત્રિપુરા, બધે વરસાદ કેવો છે? વધારે છે કે નહીં? તો અહીંયા એનું ઉત્પાદન સારું એવું જોવા મળે. રબર. પછી ભારતનું રાષ્ટ્રીય પીણું જેને જાહેર કરી શકો તમે. અમુક લોકોના દિલની ધડકન હશે, અમુક જણનું બ્લડ ગ્રુપ હશે ટી પોઝિટિવ, એટલે ટી. જેટલા બી ટી લવર્સ છે એમના માટે હતું આ, બરાબર. અમારા જેવા ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય. યાદ રાખજો, ચા અને ચાઇના એ બંનેનો સંબંધ અતૂટ છે. અંગ્રેજો આવ્યા તો એ બી ચાઇના અને ચા 1813ની આજુબાજુ જે કંઈ બી એક્ટ આવ્યો ત્યારે ટી અને ચાઇના એનું એક હતું ઇસ્યુ, યાદ હશે તમને. તો ચા ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય બંને જગ્યાએ ઉગતો છોડ છે. ચાનું કેવું છે ખબર છે? એને વરસાદ ખૂબ સારો જોઈએ અને એન્વાયરમેન્ટ એટલે ટેમ્પરેચર બહુ ઓછું જોઈએ. એને 40-45 ડિગ્રી થઈ જશે, ચા બળી જશે તમારી, ઉકળી જશે વધારે. 25 થી 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, 200 થી 250 સેન્ટીમીટર વરસાદ, અને થ્રુઆઉટ ધ યર થોડો થોડો વરસાદ પડતો રહે, ઝપટા પડતા રહે તો વધારે મજા આવે આને. જમીન કેવી જોઈએ? તો ફળદ્રુપ, સારા નિતારવાળી અને આયર્નનું કન્ટેન્ટ Fe લો તત્વ જેની અંદર વધારે હોય એવી જમીન ચાને વધારે માફક આવે છે. 2 રાજ્ય આપણે ત્યાં મેઇન છે, આસામ અને વેસ્ટ બેંગોલ. દાર્જિલિંગ યાદ આવે છે? ક્યાં આવ્યું દાર્જિલિંગ? યાદ રાખજો, પશ્ચિમ બંગાળમાં છે. જે લોકો હિમાચલ પ્રદેશ ને સિક્કિમ ફરી આવ્યા દાર્જિલિંગના નામે, એ લોકોને કહું છું પશ્ચિમ બંગાળ આવે પહેલાં. અસમ અને દાર્જિલિંગ બહુ ફેમસ છે ચા માટે. પછી કોફી કેમ મંગાવી આપણે? તો જુઓ, કોફીના પાકને પહાડી ઢોળા પર કોફીની સૌથી મોટી ખાસિયત, કોફીને શું જોઈએ? એક્સક્યુઝ મી, છાંયડો. આ કન્ડિશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? અને આ છાંયડો હવે નથી મળી રહ્યો ને, એટલે જ ક્યાંક ને ક્યાંક કોફીનું ઉત્પાદન પણ ઘટી રહ્યું છે. કેમ છાંયડો ઘટી ગયો? તો ડિફોરેસ્ટેશનના લીધે, જંગલો કપાઈ રહ્યા છે એના લીધે. વાંચો હવે, કોફીના પાકને પહાડી ઢોળા ઉપર સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે કોઈ મોટા વૃક્ષની છાયામાં ઉગાડવામાં આવે. જે આપણા પશ્ચિમ ઘાટના જંગલો હતા, સાઉથની અંદર જે બધા આપણા એવરગ્રીન ફોરેસ્ટ હતા, તો એની અંદર મોટા મોટા ઘેઘોર વૃક્ષો હોય, એની છાયામાં કોફી ઉગાડાતી. પણ વૃક્ષો કપાઈ રહ્યા છે દિવસે ને દિવસે, તો એવા વૃક્ષો ઘટી રહ્યા છે, તો કોફીનું વાવેતર પર ઇમ્પેક્ટ આવી રહ્યો છે. ને એના લીધે થઈને આ જે સમસ્યા છે કોફી ઉદ્યોગ સામે, ઉત્પાદન ઘટી રહ્યું છે, ભાવ વધી રહ્યા છે વગેરે. 15 થી 28 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોઈએ. વરસાદ આને પણ સારો જોઈશે. કર્ણાટક સૌથી મોટું ઉત્પાદન. જો કોફીમાં ઇન્ડિયામાં 3 રાજ્ય યાદ રાખવાના: કર્ણાટક, તમિલનાડુ અને કેરળ. કર્ણાટક, તમિલનાડુ અને કેરળ 3 મેઇન રાજ્ય છે કોફીના. કુર્ગ ખાસ યાદ રાખવાનું, કુર્ગ એરિયા. કોફીની ઇન્ડિયામાં 2 જાત આવે છે, કોફી અરેબિકા, કોફી રોબસ્ટા. જો કોફીની જાત પૂછે ને જો તમે કોઈ એવું બોલ્યા ને
કોલ્ડ કોફી ને બીજી કઈ આવે, મોકા કોફી ને પીલી કોફી ને ફલાણી કોફી, નેસ્કેફે ને બ્રુ ને એવું બધું બોલતા જ નહીં. કોફીની બધી જાત નથી, બરાબર છે. કોફીની જાત છે કોફી અરેબિકા અને કોફી રોબસ્ટા. દુનિયાની સૌથી મોંઘી કોફી જે છે એ આપણે એક વન્ય પ્રાણીની અઘારમાંથી બને છે. અને પ્રાણી બીજું કોઈ નહીં, આપણે ગુજરાતના પેલા વખતે ફોટો બી જોયો હતો એનો, ઇન્ડિયન પામ સિવેટ. હા તો એશિયન પામ સિવેટ કહી દો, ગુજરાતી નામ છે એનું વનિયર. એટલું વાહિયાત ગંદુ દેખાતું પ્રાણી છે, જો તમે રાતના અંધારામાં જોઈ લેશો તો બીક લાગી જાય. અને અમે તો પકડેલું હતું એક વખત, રેસ્ક્યુ કર્યું હતું, તો એની અઘારમાંથી સાહેબ જે વાસ મારે. કોફી લવર્સ, તમને કદાચ કોફી ના ભાવે લેક્ચર જોયા પછી તો વાંધો નહીં, ચામાં આવી જજો, વી ઓલવેઝ વેલકમ. ખેર, તો એ વનિયરની અઘારમાંથી એને કોફી બીન્સ ખવડાવાય અને એના બોડીની અંદર એવી પ્રક્રિયા થાય જેથી આ કોફી બીન્સનું બહારનું કડક આવરણ તૂટે અને વધારે ટેસ્ટી બને એવું કહે છે. ટેસ્ટી કરતાં બી એવું કહે છે એની પર એક એ જે એના બોડીમાં કેમિકલ પ્રોસેસ છે એના લીધે વધારે એની ફ્લેવર આવે છે. તો એ જે કોફી છે સૌથી મોંઘી કોફી છે. અને સિવેટ કરીને જે જનાવર છે એની અઘારમાંથી એને પછી એકત્રિત કરે. જોબ ડિસ્ક્રિપ્શન વિચારો એ વ્યક્તિનું કામ શું કોણ સાહેબ, અઘાર વીણવાની. ચલો બરાબર. તો કોફીમાં યાદ રાખજો એ થોડીક ફેક્ટ્સ. લાસ્ટ છે કોકો. કોકોમાંથી શું બને? ચોકલેટ. કોકોમાંથી શું બને? ચોકલેટ. જો અહીંયા તમે એવું બોલ્યા કે કોકોમાંથી કોકેન બને તો જોઈ લેજો. એક વિદ્યાર્થીએ અમારે ઓફલાઈન ક્લાસીસ હતા પહેલાં, જ્યારે એક બે જગ્યાએ ભણાવતા, એક વિદ્યાર્થી હતો. તો ત્યારે ક્લાસમાં પૂછ્યું, બોલો છોકરાઓ કોકોમાંથી શું બને? તો કે સાહેબ કોકેન બને. હવે શું કરવું? જેમને નથી ખબર એ લોકો વાંધો નહીં, જેમને ખબર છે એ લોકો સમજી ગયા, બરાબર. કોકેન શું હોય છે? ડ્રગ છે. કોકોને પણ ગરમ અને ભેજવાળી આબોહવા, મુખ્ય એના આફ્રિકાના છે, એમાં બી મેઇન દેશ યાદ રાખજો ઘાના. ઘાના બહુ ફેમસ છે કોકો માટે. ઘાનાનો કોકો બહુ જાણીતું છે. ભારતમાં કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ. બેઝિકલી જો ચારે ચાર રબર હોય, ચા હોય, ચા તો નહીં, ચલો રબર, કોફી અને કોકો એ ત્રણ સાઉથની અંદર થાય છે. કેરલા, તમિલનાડુ, કર્ણાટકનું રિજન છે ત્યાં. ઓકે. તેલીબિયા. હવે આ બધામાં ખાલી સ્ટેટ યાદ રાખવાના છે. તેલીબિયા એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, પણ જોઈ રાખો ખાલી. તલ ઉત્તર ભારતમાં ખરીફ પાક, તો દક્ષિણ ભારતમાં રવિ અથવા તો જાહેદ પાક તરીકે થાય. તલનું તેલ બહુ મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. ગુજરાતમાં આપણે જોયું તો બનાસકાંઠા છે, એ સિવાય તમિલનાડુ, પશ્ચિમ બંગાળ આ બધા રાજ્યની અંદર ઉત્પાદન થાય છે. યાદ રાખજો લગભગ બધા જ રાજ્યમાં તલ ઉગે. તલને એવું બહુ કન્ડિશનનું ટેન્શન હોતું નથી. સરસવ, મક્કે દી રોટી ઓર સરસોદા શાક. તો સરસવ ક્યાં થાય છે? તો હરિયાણા, યુપી, રાજસ્થાન, પંજાબ, ઉત્તર ભારતના રાજ્યમાં. કેમ? સમશીતોષ્ણ કટિબંધનો રવિ પાક, એટલે ઠંડા વિસ્તારોનો શિયાળાનો પાક છે આ ક્યાંક ને ક્યાંક, જે આપણા કરતાં ઠંડા છે. સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે સરસવ. પંજાબનું બહુ ટ્રેડિશનલ ફૂડ છે મક્કે દી રોટી, સરસોદા શાક, સાંભળ્યું જશે તમે. તે સરસવ નોર્થ ઇન્ડિયાનો પાક છે. પછી નાળિયેર, કોકોનટ, બટ ઓબ્વિયસ છે આ નોર્થનું છે તો આ ક્યાંનું છે? સાઉથનું. જતા રહો આ બાજુ ગમે ત્યાં નાળિયેર મળશે. કેરલા, કર્ણાટક, તમિલનાડુ, ઇવન અંદમાન નિકોબાર મુખ્ય ઉત્પાદક રાજ્ય છે. દરિયા કિનારાની જમીન અને ગરમ ભેજવાળી આબોહવા મળે એટલે નાળિયેરને મજા આવી જાય. તો કોકોનટ ફાર્મિંગ સાઉથની અંદર સારું છે. ઇવન ત્યાં તો રસોઈમાં પણ કોકોનટ ઓઇલ વપરાય છે. આપણે ત્યાં જેમ રસોઈમાં આપણે ગ્રાઉન્ડનટ ઓઇલ વાપરીએ છીએ, તો સધર્ન સ્ટેટ્સની અંદર કોકોનટ ઓઇલનો રસોઈમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. સસ્તું પડે બેઝિકલી. હવે મેઇન વસ્તુ અહીંયા છે આ ટોપિકની. વાંચી લો શું છે? ઇકોનોમિક સર્વે 2019 વોલ્યુમ 2 એપેન્ડિક્સ 37. આવું જ એક ટેબલ 2020-21નો ડેટ ઇકોનોમિક સર્વેમાં પણ આવશે ત્યારે હું કરાવીશ. ત્યાં સુધી આને યાદ રાખવાનું. એ પહેલાં જો તમારી કોઈ પરીક્ષા હોય તો આ ડેટા યાદ રાખવો પડશે. ચોખા મુખ્ય ઉત્પાદક રાજ્ય પશ્ચિમ બંગાળ, બીજા નંબરે ઉત્તર પ્રદેશ, ત્રીજા નંબરે પંજાબ. ટોપ 3 સ્ટેટ છે, જોઈ લો. 3 લાર્જેસ્ટ પ્રોડ્યુસિંગ સ્ટેટ એના રેન્કિંગ છે. તો ચોખામાં પશ્ચિમ બંગાળ, યુપી, પંજાબ
ઘઉંમાં યુપી, પંજાબ અને મધ્યપ્રદેશ. મકાઈમાં કર્ણાટક, મધ્યપ્રદેશ અને બિહાર મુખ્ય રાજ્ય છે. ટોટલ ન્યુટ્રી સિરિયલ્સ એટલે બધા ધાન્ય પાકો ટોટલ, એમાં બાજરી આવી ગઈ, જુવાર આવી ગઈ, ના ત્રણેય આવી ગયા. તો રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ. બાજરીને એનું ખાસ કોર્સ સિરિયલ છે એટલે બાજરી જુવારનું વધારે મહત્વ છે એની અંદર. તુવર, તો તુવેરમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ. ચણા, ગ્રામ એટલે ચણા, એમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર. આ બે એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. અગત્યનું છે કઠોળ. 2018ની જીપીએસસીનો પ્રશ્ન છે, કઠોળના ઉત્પાદનમાં કયા રાજ્ય, 3 મુખ્ય રાજ્ય છે. આ પ્રશ્ન બેઠો પૂછાયેલો 17 કે 18 એક્ઝેક્ટ યાદ નથી. જીપીએસસી ક્લાસ 1-2નો પ્રિલિમનો પ્રશ્ન હતો. એમાં જવાબ હતો તો આપણા 3 પડોશી, રાજસ્થાન, એમપી અને મહારાષ્ટ્ર. અહીંયા પણ એ જ આવશે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ. મહારાષ્ટ્ર અહીંથી નીકળી ગયું છે. 18-19 સુધી મહારાષ્ટ્ર હતું, 19-20માં મહારાષ્ટ્ર નીકળી ગયું છે. 20-21માં શું થાય ખબર નહીં. પછી મગફળી. મગફળીમાં જોઈ લો, પહેલા નંબરે કોણ છે? ગુજરાત, બીજા નંબરે રાજસ્થાન, પછી તમિલનાડુ. રેપસીડ એન્ડ મસ્ટર્ડ એટલે રાયડો. એનું ગુજરાતી શું થાય? રાયડો. રાઈ, રાજસ્થાન, હરિયાણા, યુપી. સોયાબીનમાં એમપી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આપણા 3 પડોશી. સનફ્લાવર એટલે સૂર્યમુખી. સૂર્યમુખીમાં કર્ણાટક, ઓરિસ્સા અને હરિયાણા. કુલ તેલીબિયા જે આપણે જોયું હતું, 9 તેલીબિયા છે ટોટલ. જ્યારે બી ઓઇલસીડ વર્ડ યુઝ થાય તો 9નું કમ્બાઈન આવશે. તો ટોટલ તેલીબિયાના ઉત્પાદનમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આપણા 3 નેબર્સ જ છે, યાદ રાખજો. માની લો અથવા તો બની શકે કે આ વખતે એવું પૂછાય કે તેલીબિયાના મુખ્ય 3 ઉત્પાદક રાજ્ય કયા? તો એમપી, રાજસ્થાન અને મહારાષ્ટ્ર યાદ રાખવાનું છે. શેરડી, યુપી, મહારાષ્ટ્ર અને કર્ણાટક. કોટન, કોટન એટલે કપાસ. મહારાષ્ટ્ર પહેલા નંબરે 19-20 પ્રમાણે, ગુજરાત બીજા નંબરે અને તેલંગાણા 3જા નંબરે. હવે સમજો, જ્યુટ એટલે કે શણની વાત છે, વેસ્ટ બેંગોલ, બિહાર અને આસામ. અહીંયા લખ્યું છે, જુઓ, અહીંથી આ પ્રશ્ન બેઠો એસટીએની પરીક્ષામાં આવેલો. શું યાદ રાખશો અહીંયા? કે કપાસનું ઉત્પાદન ઘાસડીમાં મપાય છે, વાત સાચી. એક ઘાસડી કપાસ એટલે 170 કિલો કપાસ, એ પણ વાત સાચી. પણ જ્યારે વાત હોય કપાસની ત્યારે. હવે હું તમને એવું કહું કે શણનું ઉત્પાદન પણ ઘાસડીમાં જ મપાય છે. મારો પ્રશ્ન એ છે કે એક ઘાસડી શણ ઇઝ ઇક્વલ ટુ કેટલા કિલોગ્રામ શણ? તો 170 આવશે જવાબ? ના, અહીંયા જવાબ ચેન્જ થઈ જશે. અહીંયા જવાબ આવશે શું? 180. ક્યાં લખ્યું છે આ? અહીંયા લખ્યું છે. ક્લિયર? કપાસ હોય તો 170, શણ હોય તો 10 કિલો વધારે, 180 કિલો. યાદ રહેશે એટલું. જઈએ આગળ. અને વિશ્વની અંદરના ક્રમ 6-7 વસ્તુઓના છે, જોઈ રાખો. જીકે માટે બી કામ આવશે અને કશે નાની નાની ફેક્ટ હોય તો પણ કામ આવશે. વીટ એટલે ઘઉં, તો ઘઉંમાં ચાઇના પહેલા નંબરે છે, ઇન્ડિયા સેકન્ડ નંબરે છે. જ્યાં બી આવું લખ્યું હોય ત્યાં ફર્સ્ટ સેકન્ડ લખ્યું છે, સમજજો. પેડી એટલે શું? તો પેડી એટલે રાઈસ, ચોખા. ચોખામાં પણ ચાઇના પહેલા નંબરે, ઇન્ડિયા બીજા નંબરે. પલ્સીસ એટલે કઠોળ. કઠોળમાં ભારત સમગ્ર વિશ્વમાં પહેલા નંબરે અને બીજા નંબરે ચાઇના નથી. સેકન્ડ નંબરે કોણ છે? કેનેડા. ગ્રાઉન્ડનટ એટલે મગફળી. મગફળીમાં પણ પહેલા નંબરે કોણ છે? ચાઇના. ઇન્ડિયા બીજા નંબરે. ચા, તો ચામાં પણ કોણ છે? ચાઇના. જો બધે એક જ નડે છે આપણને, બધે ચાઇના. ઇન્ડિયા બીજા નંબરે, શ્રીલંકા 3જા નંબરે. તમાકુ, તમાકુમાં પણ પહેલું કોણ છે? ચાઇના. બીજા નંબરે છે બ્રાઝિલ. યાદ રાખજો, તમાકુમાં આપણે 3rd નંબર પર છીએ, યાદ રાખજો. આ કોફી, બ્રાઝિલ પહેલા નંબરે, ભારત 7મા નંબરે છે, 7th વર્લ્ડમાં. શુગરકેન એટલે શેરડી, તો શેરડીના ઉત્પાદનમાં ભારત બીજા નંબરે છે, બ્રાઝિલ પહેલા નંબરે. અને મકાઈ, તો મકાઈના ઉત્પાદનમાં ભારત 5મા નંબરે છે. પહેલું છે અમેરિકા, બીજું છે ચાઇના, ત્રીજું છે બ્રાઝિલ, ચોથું છે આર્જેન્ટિના અને 5મું છે ભારત. શેમાં? મકાઈમાં. ક્લિયર? આ રેન્કિંગ છે વિશ્વની અંદર ઉત્પાદનના. આ ડેટા હું ક્યાંથી લાવ્યો? અથવા તો આ ડેટા સાચા છે એની શું જવાબદારી?
તો આ ડેટા મારા ઘરના નથી. કોણે આપ્યા છે? FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, યુનાઇટેડ નેશન્સ જોડે સંકળાયેલી એક બોડી છે FAO. અને એનો આ 8 જાન્યુઆરી 2020નો જે છેલ્લામાં છેલ્લો અવેલેબલ રિપોર્ટ છે એનો આ ડેટા છે. 8 જાન્યુઆરી 2020, એક વર્ષ થવા આવ્યું. પણ તમને ખબર છે જાન્યુઆરી 2020 પછી આપણી દુનિયાને આખાએ કરો કે અજગરી ભરડો લઈ લીધો પછી કોઈને ટાઈમ મળ્યો નથી. આનો બી જો નવો રિપોર્ટ આવશે તો હું ચોક્કસપણે તમને અપડેટ કરીશ. રેસ્ટ એશ્યોર્ડ, એના વિશે કોઈ જ સંશય ના રાખતા. જાન્યુઆરી ફેબ્રુઆરી હું રેગ્યુલરલી દર વીકે એક આ સાઇટો ચેક કરતો જાઉં છું, એટલે જેવું કંઈ પણ અપડેશન આવશે વિધાઉટ ફેલ હું તમને આપીશ. સો ડોન્ટ વરી એટ ઓલ અબાઉટ ઇટ. આને શોધવાની મહેનત ના કરતા, કારણ કે આખો 400 પાનાનો રિપોર્ટ છે. એમાંથી આ બધું બાયફર્કેટ કરેલી માહિતીઓ છે. કરવું હોય તો મોસ્ટ વેલકમ કરીને મને આપજો, પણ ના કરાય. બીજાના અનુભવો અને ભૂલોમાંથી શીખવું જોઈએ, જાતે બધું કરવાના પ્રયત્નો ના કરવા જોઈએ. ખેર, તો આ સાથે ખેતીનો આપણો ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં ખનિજ અને ઉદ્યોગો વિશે વાતો કરશું. ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ સો મચ.